Hello guys, different lexicons and related words ના સિરીઝમાં આજે આપણે 30 નંબરના વર્ડ્સ હેલ્પથી જોઈશું. ગાઈસ આ જે શબ્દો છે તે તેના સિનોનિમ્સ છે પણ દરેક શબ્દ તેનો એક્ઝેક્ટ સિનોનિમ્સ નથી. અમુક સિનોનિમ્સ છે જ્યારે અમુક વર્ડ્સ તેના નિયરેસ્ટ મીનિંગ છે જેને અલગ અલગ વાક્ય રચના બનાવતા હોઈએ તો તે શબ્દની જગ્યાએ આપણે રિપ્લેસ કરી શકીએ. સાથે સાથે જ્યારે IELTS ની એક્ઝામ હોય તો IELTS ના સ્પીકિંગમાં IELTS ના ખાસ કરીને ટાસ્ક 2 માં જ્યારે વેરાયટી ઓફ કન્ટેન્ટ્સ જોઈતું હોય છે ત્યારે આ શબ્દોને આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. ખાસ કરીને પેરાફ્રેઝિંગ કરવામાં, રાઇટિંગના પેરાફ્રેઝિંગમાં અને સ્પીકિંગમાં પેરાફ્રેઝિંગમાં આ શબ્દોનો ગાઈસ ઘણો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એક જનરલ નોલેજ તરીકે પણ ઇંગ્લિશ લેંગ્વેજના આ શબ્દો આ વોકેબ ખાસ જરૂરી છે. તો ગાઈસ આજના વિડિયોનું સૌથી પહેલું જોઈએ હેલ્થ. હેલ્થ માટેના શબ્દ છે તો વેલ-બીંગ. વેલ-બીંગ મતલબ સારું, હેલ્ધી. વેલનેસ, વેલનેસ મીન્સ પણ સારું, હેલ્ધી. હેલ્થ એટલે ફિટનેસ. તો ફિટનેસ માટે આપણે ક્યાં જઈએ? જીમમાં. તો ફિટનેસ નો બીજો એક વર્ડ છે એપ્ટિટ્યુડ. APTITUDE. Aptitude means also fitness. So aptitude, fitness is the related terms of health. Healthfulness, આરોગ્યતા એ પણ રિલેટેડ છે હેલ્થ ને. રોબસ્ટનેસ, મજબૂતતા, મજબૂતતા. રોબસ્ટનેસ, રોબસ્ટનેસ ઇટ મીન્સ મજબૂતતા. ગાઈસ એક્ઝેક્ટિવ ફોર્મ છે રોબસ્ટનેસ, મજબૂતતા. તો હેલ્થની મજબૂતતા, મેન્ટલી મજબૂતતા, હેલ્થ એન્ડ mentally and physically robustness, this means healthy position. And salubriousness, salubriousness means salamata, salamata, the health related the salubriousness. આપણે વેક્સિન લઈએ છીએ, એન્ટીડોટ મુકાવીએ છીએ for salubriousness, health ની સલામતતા માટે, for like a precaution. Next guys જોઈએ એગ્રી. હું આની સાથે સંમત છું. કોઈ પણ ટોપિક સાથે સંમત હોય તો આપણે કહીએ એગ્રી. તો એગ્રી માટેના વર્ડ છે બી ઇન યુનિસોન. યુનિસોન મતલબ એકતા, એક્ય, એક. બી ઇન યુનિસોન, એક સાથે એક્ય હોવું. મતલબ એના પોઈન્ટમાં એ મેટરમાં આપણે કહેવા છે યુનિસોન મીન્સ એગ્રી. બી ઇન યુનિસોન. કોન્સેન્ટ, કોન્સેન્ટ મતલબ પણ સંમત થવું, એગ્રી થવું, કોન્સેન્ટ. ટુ બી ઓફ ધ સેમ કાઇન્ડ, સેમ કાઇન્ડ એક જ પ્રકારના, તો એક જ પ્રકારના વિચારો, એક જ પ્રકારની પસંદ, whatever it's called the agreement. પરમિટ, પરવાનગી મળવી, તો પરવાનગી આપવા માટે શું થઈ ગયા? એગ્રી. ત્યાં જવાની પરવાનગી મળી છે. they are agree to give so they give us permit. yeah, go along with ની સાથે સાથે જો it means agree હોય તો જઈશું. take up on તેને લઈ જવું, આગળ લઈ જવું, એગ્રી હશે તો જ. what for આના માટે what કરવો, ક્યાં? તો કે એના માટે અમે what કરીએ, it means we are agree for this particular party, for particular this man's face. come to terms with, come to terms with કોઈ પણ terms ની શબ્દની સાથે આવવું means also the agree. guys pages છે અહીંયા. come to terms with means agree, સંમતતા. સપોર્ટ કરવો, હું તને આ મેટરમાં સપોર્ટ કરીશ, મારો સપોર્ટ તારી સાથે છે, ચિંતા ન કર. it means I am with you, I am agree with your thoughts, with your work. favor કરે, agreement. see eye to eye, see eye to eye, eye to eye contact, it means also the synonym word of agree. see eye to eye means સંમત થવું, right? make a deal, deal કરવી મતલબ બંને પાર્ટી જ્યારે એગ્રી હોય તો જ ડીલ પોસિબલ છે. it's a phrase make a deal means also agree. તો ગાઈસ ઘણા ઇન્ટરેસ્ટિંગ શબ્દો છે ગાઈસ એગ્રી માટેના. એગ્રી મીન્સ બી યુનિસોન, એક્ય, એકતા. કોન્સેન્ટ, કોન્સેન્ટ મીન્સ સંમતિ. ટુ બી ઓફ ધ સેમ કાઇન્ડ, permit, go along with, take up on, what for, come to terms with, support, favor, see eye to eye and make a deal. નેક્સ્ટ ગાઈસ જોઈએ એગ્રી નો એન્ટોનિમ શબ્દ છે ડિસએગ્રી, અસંમતતા. મતલબ આ વાતમાં આપણે સંમત નથી. તો વોટ અગેન્સ્ટ, અહીંયા હતું વોટ ફોર. વોટ ફોર મીન્સ એગ્રી એન્ડ વોટ અગેન્સ્ટ મીન્સ ડિસએગ્રી. કોઈ અગેન્સ્ટમાં વોટ આપો ઇટ મીન્સ ડિએગ્રી. પ્રોટેસ્ટ કરો, પ્રોટેસ્ટ મીન્સ વાંધો ઉઠાવો. વાંધો આપણે ત્યારે જ ઉઠાવીએ જ્યારે આપણે ડિસએગ્રી હોઈએ. ડિફર ફ્રોમ થી અલગ હોવું, ડિફરન્ટ હોવું, ઇટ મીન્સ ડિસએગ્રી. be dissimilar, similar means same but dissimilar means અલગ હોય તેવું, it means disagree. conflict, વિરોધાભાસ હોય તો conflict એટલે સંઘર્ષ પણ થાય, conflict એટલે ઝઘડો પણ થાય. તો ક્યારે થઈ શકે? જ્યારે કોઈમાં પણ disagree હોય તો થાય. run counter to, વિરોધ કરવો, is also the phrase run counter to, વિરોધ કરવો, it means I am totally disagree.
ડિસહાર્મોનાઇઝ અસંમતતા દર્શાવી, અસંમતિ દર્શાવી, ડિસએગ્રી, ડિસહાર્મોનાઇઝ આનો વિરોધાભાસ છે. બરાબર. બીજો એક પોઈન્ટ છે, હું આ પોઈન્ટ સાથે હું તમારી વાત સાથે કેવો છું, ટોટલી આઈ એમ ટોટલી ડિસહાર્મોનાઇઝ વિથ યોર પોઈન્ટ, with this issue. Yeah, whatever you say, I am disharmonized with this. Okay, disharmonized means disagree, counter claim, સામે વિરુદ્ધમાં દાવો કરવો. It means disagree. કોર્ટમાં શું થાય છે, લોયર શું કરતા હોય છે, એકબીજાની સામે કાઉન્ટર ક્લેમ કરતા હોય છે. તો કાઉન્ટર ક્લેમ it means also the disagree. Think in a reverse manner. Guys, ઘણો ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે, thinks in a reverse manner. reverse manner બધા જે વિચારતા હોય, જેના ટોળું જ્યાં જતું હોય તેનાથી કંઈક ઊંધું વિચારો. Think in a reverse manners it means disagree. reverse manners મતલબ જે મેનર્સ થી, જે રીતવાથી, જે મેથડ થી વિચારાય છે તેનાથી રિવર્સ વિચારવું, it means disagree. 33 માં ગાઈસ જોઈએ ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી મતલબ ઉદ્યોગો. ઇન્ડસ્ટ્રી વર્ડનો અત્યારના મોડર્ન એરામાં આપણે સૌથી વધારે યુઝ કરતા હોય છે, તેના શબ્દો પણ જાણવા અગત્યના છે. ઇન્ડસ્ટ્રી માટે કયા કયા શબ્દો આપણે રિપ્લેસ કરી શકીએ છીએ અલગ અલગ વાક્ય રચનાને અનુરૂપ? તો છે મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન. ઉત્પાદન ક્યાં થાય? ઇન્ડસ્ટ્રીમાં. બરાબર. મેન્યુફેક્ચરિંગ હબ, ઇટ મીન્સ ઓલસો ઇન્ડસ્ટ્રી. ટ્રેડ, વેપારને લગતો શબ્દ છે, ઇન્ડસ્ટ્રીને રિપ્લેસ કરી શકે. બિઝનેસ, પ્રોડક્શન હાઉસ, પ્રોડક્શન કરવું ઇન્ડસ્ટ્રીમાં થશે. યુનિટ, આ અમારો યુનિટ છે, આ એસ્ટેટમાં આ અમારો શું છે, આ વસ્તુનું પ્રોડક્શનનો યુનિટ છે. તો ધીસ વર્ડ્સ આર રિલેટેડ ટુ ઇન્ડસ્ટ્રી. કોમર્શિયલ, કોમર્સને લગતા શબ્દો પરથી છે કોમર્શિયલ, વ્યાપારને લગતું. ઇન્ડસ્ટ્રી ઇઝ ટોટલી બિઝનેસ રિલેટેડ. એન્ટરપ્રાઇઝ, સંસ્થા, ઇટ મીન્સ ઓલસો ધ ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ, જે જગ્યાએ મેન્યુફેક્ચર થાય છે તે જગ્યા મેન્યુફેક્ચરિંગ, ઇટ મીન્સ ઓલસો ધ ઇન્ડસ્ટ્રી. મેગા પાર્ક, મેગા પાર્ક મીન્સ લાર્જ ઇન્ટરનેશનલ લેવલ. ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે નેશનલ લેવલ પર હોય ત્યાં સુધી આ વર્ડનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ. મેગા મીન્સ ઓલસો ધ લાર્જ. corp is the contrasted form of corporation. તો મેગા પાર્ક it means large international. જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ કંપની હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, મલ્ટીનેશનલ કંપનીમાં, તો આપણે શબ્દને યુઝ કરી શકીએ મેગા પાર્ક. નેક્સ્ટ ગાઈસ 34 માં જોઈએ એન્ટરટેનમેન્ટ, મનોરંજન. મનોરંજન શબ્દ પણ બહુ કોમન છે. અત્યારે સ્ટ્રેસ રિમૂવ કરવા માટે, સ્ટ્રેસ ફ્રી થવા માટે મનોરંજનમાં આપણે ઘણું બધું ટ્રાય કરતા હોય છે, કઈ રીતે પોતાની જાતને એન્ટરટેન કરીએ. તો એન્ટરટેન માટેના પણ ઘણા ઇન્ટરેસ્ટિંગ શબ્દો છે. જોઈએ ચાર્મ, જેમાં આનંદ મળતો હોય, જેમાં ચાર્મ મળતો હોય. ચીયર, જસ્ટ ચીયર. યા ગાઈસ, ચીયર. ચીયર મીન્સ એન્ટરટેન. યા કમ્ફર્ટ, હું મારા કમ્ફર્ટ ઝોનમાં છું. કમ્ફર્ટ ઝોનમાં મતલબ તે ઝોનમાં આઈ એમ પરફેક્ટલી ફિટ, મતલબ એ ઝોનને હું ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી શું કરું છું, રાઈટ નાઉ એન્ટરટેન કરું છું. ડિલાઇટ, જેમાં અંદરથી ખુશી મળતી હોય ગાઈસ, ડિલાઇટ, જે કામ કરવામાં એન્ટરટેન મળતું હોય. ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટની વસ્તુ છે તેમાં ઓટોમેટિકલી એન્ટરટેનમેન્ટ થઈ જતું હોય છે. ડાયવર્ટ, ડાયવર્ટ વર્ડ થોડોક અલગ લાગી રહ્યો છે, પણ ડાયવર્ટને અહીંયા એ ઇન્ટેન્સથી વાક્ય રચના બનાવવામાં કામ કરી શકીએ કે આપણે સ્ટ્રેસથી, રોજના કામથી માની લો આપણે કંટાળી ગયા છીએ અને માઇન્ડને મૂવી જોઈને યા સોંગ સાંભળીને યા બહાર નેચરમાં ફરીને માઇન્ડને ડાયવર્ટ કરીએ છીએ, સ્ટ્રેસ રિલીવ કરીએ છીએ, થોડું ચેન્જ લાવીએ છીએ. તો ડાયવર્ટ કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ. તમે આજે કેમ અહીંયા ફરવા જાઓ છો? જસ્ટ ફોર ડાયવર્ટ ઓફ માય માઇન્ડ, ઇટ મીન્સ એન્ટરટેનમેન્ટ માટે, રાઈટ? પ્લીઝ, એક પ્લીઝ એટલે રિક્વેસ્ટ કરવી, એક પ્લીઝ, પ્લીઝ મતલબ પણ આનંદની વાત છે. પ્લીઝ એટલે આનંદ. આઈ ડુ ફોર હર પ્લીઝ, તેના આનંદ માટે. પ્લીઝ મીન્સ આનંદ. રિક્રિએશન કે નવું સર્જન કરવું, ઇટ મીન્સ ઓલસો ધ સિનોનિમ વર્ડ્સ ઓફ એન્ટરટેનમેન્ટ. ઇન સ્પિરિટ, પોતાના જુસ્સાને વધારવો. ઇન સ્પિરિટ, અંદરથી આવતી વસ્તુને આગળ લાવી. ગ્લેડ, ગ્લેડ એટલે પણ ખુશી. તો ખુશીની વાત શેમાં મળશે ગાઈસ? એન્ટરટેનમેન્ટમાં. ડિસ્ટ્રેક્ટ કરવું, સેમ જે રીતે ડાયવર્ટને આપણે લીધું તે રીતે આપણે કરી શકીએ ડિસ્ટ્રેક્ટ. કંઈક આપણે ઇન્ટરેસ્ટિંગલી કંઈક વસ્તુમાં આપણે ખોવાઈ ગયા, વાંચતા હોઈએ, લખતા હોઈએ અને કોઈ ડિસ્ટર્બ કરીએ તો આપણે શું કરીએ? ડિસ્ટ્રેક્ટ કરીએ. મારું માઇન્ડ અહીંયા શું કરી દીધું? ડાયવર્ટ કરી દીધું. સેમ વે જ્યારે એકને એક કામ, બોરિંગ કામ કરીને આપણે કંટાળી ગયા હોઈએ અને તેનેથી માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરવા માટે પોઝિટિવ વેમાં આપણે કોઈ એન્ટરટેનમેન્ટનો સહારો લઈએ, ઇટ મીન્સ ઓલસો ધેટ માઇન્ડને ડાયવર્ટ કરવા માટે. તો ડાયવર્ટની જેમ જ સેમ અહીંયા વર્ડને આપણે વાપરી શકીએ છીએ ડિસ્ટ્રેક્ટ, રાઈટ? મેક મેરી, મેરી એટલે ખુશી. મેક મેરી મતલબ ખુશી બનાવવી, ખુશ થવું. ઇલેક્ટ કરવું, ઇલેક્ટ
मतलब પોતાની જાતને પ્રોત્સાહન આનંદમાં લાવવું પોતાની ખુશીને આગળ વધારવી એન્ટરટેન કરવું પોતાના જુસ્સાને એન્ગ્રોસ કોઈ એક જગ્યામાં ધ્યાન પરોવી દેવું માની લો રોજના રૂટીનમાંથી બહાર નીકળીને જ્યારે એન્ટરટેનમેન્ટ કરીએ છીએ કોઈ મોજ મસ્તી કરીએ છીએ તો તેમાં જ પરોવાઈ જવું થોડા કલાકો યા સમય માટે પોતાની જાતને રોજની રૂટીન લાઈફમાંથી આઉટ કરીને તેમાં પરોવી દેવી ઇટ મીન્સ એન્ગ્રોસ કોઈ એકમાં જેમાં એન્ટરટેન થાય છે તેમાં આપણું ધ્યાન તે સમય પરોવવું एक्सरसाइज करवी પોતાની જે ફેન્ટસી હોય તે પ્રમાણે એક્સરસાઇઝ કરવું ઇટ મીન્સ ઓલસો ધ એન્ટરટેનમેન્ટ એમ્યુઝમેન્ટ જેમાં મજા આવે છે એમ્યુઝમેન્ટ પાર્ટ તો એમ્યુઝમેન્ટ ઇટ મીન્સ ઓલસો મનોરંજન પ્લેઝર જેમાં ખુશી મળે છે તેવા કામ કરવું પ્લેઝર મીન્સ ઓલસો આનંદ એન્ટરટેનમેન્ટ એન્જોયમેન્ટ જેમાં આનંદ મળે છે ગાઈસ એન્ટરટેનમેન્ટ સેલિબ્રેશન જ્યારે પણ બર્થડે નું કોઈ પણ સેલિબ્રેશન કરતા હોય સેલિબ્રેશન ઇઝ for entertainment purpose merry making જ્યારે ખુશીઓ મનાવતા હોઈએ બરાબર છે merry making જે પણ ઓકેઝન હોય છે these all occasions are only and only for the entertainment leisure activity આપણે જે leisure time હોય છે ખાલી પાની જે ટાઈમ હોય છે આપણા દિવસના તેમાં આપણે કઈ એક્ટિવિટી કરતા હોય જે આપણને ગમતી હોય તે માની લો આપણે ઘરે ફ્રી છીએ કોઈ જ કામ નથી કોઈ કરવાનું પણ નથી કામ અને તે સમયે આપણને ગમે તે કામ કરીએ છીએ આપના માઇન્ડને અનુરૂપ ઇટ્સ ઓલ ધ લેઝર એક્ટિવિટી ફોર ધ એન્ટરટેનમેન્ટ્સ ઓફ અવર માઇન્ડ ગેટી ગેટી मतलब આનંદમાં ખુશીમાં એકદમ ગેરમાં આવી જવું ઇટ મીન્સ એન્ટરટેનમેન્ટ ક્રિએટ કરવું ટ્રીટમેન્ટ્સ ગાઈસ ક્રિએટ નો મતલબ થાય છે ટ્રીટમેન્ટનું સારવાર કરવું પણ અહીંયા ક્રિએટ કોણે કરવું તો કે માઇન્ડના જે થોટ્સ છે જે નેગેટિવ થોટ્સ છે જેનાથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈને પોઝિટિવ વેમાં જઈએ છીએ ધીસ વે ફોર એન્ટરટેનિંગ and we create our mind to make our mind entertainment purpose and going in the positive thoughts the positive sides so guys એ રીતની ક્રિએટ કરવું એ રીતે માઇન્ડને ટ્રીટમેન્ટ આપવી તો એના માટે આપણે ટ્રીટ કરી શકીએ I go outside for the treat of my mind માઇન્ડની સારવાર માટે ઇટ મીન્સ માઇન્ડ ફ્રેશ કરવા માટે ટેકનોલોજી ગાઈસ આજના સમયનો સૌથી કોમન વર્ડ છે ટેકનોલોજી ટેકનોલોજીના જ ઇરામાં આપણે જીવી રહ્યા છીએ મોડર્ન ઇરા ટેકનોલોજી માટેના શબ્દો ગાઈસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓટોમેશન ઇલેક્ટ્રોનિક્સ એપ્લાઇડ સાયન્સ means also the word for technology automation electronics applied science computers high tech technology પરથી છે high tech mechanics mechanization robotics words is also related with technology scientific know-how this means also the technology related word technical knowledge means technology so guys technology automation electronics applied science computers high tech mechanics mechanization robotics scientific know-how we have to use scientific know-how for these words it means we have to use technology and knowledge technical knowledge guys એના પછીનો લેટર વર્ડ્સ જોઈએ મોડર્ન મોડર્ન મોટાવેશ મોડર્ન લાઈફસ્ટાઈલ જીવે મોડર્ન કન્ટેમ્પરરી સમકાલીન मतलब જે સમયમાં જે ચાલી રહ્યું છે તેને અનુરૂપ it means modern time latest time fresh time new fashion એ નવી ફેશન it means modern fashion present day બરાબર અત્યારના દિવસોમાં આ ચાલી રહ્યું છે present is modern up to the minutes मतलब અત્યારે જે ચાલી રહ્યું છે તે આજના સમયમાં જે ચાલી રહ્યું છે તે it means modernized થવું લીડિંગ એજ मतलब પણ મોડર્ન ગાઈસ અત્યારની જે એજમાં અત્યારના જે સમયમાં જે ચાલી રહ્યું છે it means the leading age it means whatever right now going on જે ચાલી રહ્યું છે તે modern fashion modern technology whatever the moderns and prevailing means also પ્રવર્તમાન means contemporary અત્યારના સમયમાં શું ચાલી રહ્યું છે તો ગાઈસ મોડર્ન માટે આપણે શબ્દોનો યુઝ કરી શકીએ contemporary latest fresh new fashioned present day up to the minute modernized leading age and prevailing last guys આજના વિડિયોનું જોઈએ ઇફેક્ટ જો પ્લુરલ હોય એકથી વધારે અસર હોય તો આપણે વાપરી શકીશું ઇફેક્ટ્સ અસરો રાઈટ તો ઇફેક્ટ ને શું કહી શકીએ રિઝલ્ટ પરિણામ રાઈટ consequences means also the parinam and these are the consequences of your hard work આ તારા હાર્ડ વર્ક નું જ પરિણામ છે રાઈટ રિએક્શન આઘાત અને પ્રત્યાઘાત તો શું રિએક્શન આવ્યું તો જેવી ઇફેક્ટ હશે તેવું રિએક્શન તો આવવાનું જેવું કામ હશે તેનું રિએક્શન આવવાનું ઇટ મીન્સ ઇફેક્ટ તો આવવાની છે દરેકનું
बराबर છે દીવાલ પર બોલ કરશો સામે અથાણીને તો આવવાનો જ છે ઇટ મીન્સ એની ઇફેક્ટ આવી રિએક્શન બરાબર છે ખરાબ ખાધું છે બહારનું ખાધું છે તો શરીરમાં બીમારી આવી ઇટ મીન્સ એની ઇફેક્ટ છે it means reaction response શું response આપ્યો શું effect આવી બરાબર upshot means guide also the result upshot means also result પરિણામ effect શું effect આવી end product અંતે શું નીકળ્યું it means effect શું આવી follow કરવું follow up it means also the assure અહીંયા થશે aftermath એટલે થશે ગાઈસ પ્રતિક્રિયા કોઈ પણ વસ્તુનું આપણે અસર એ કરી તો એની પ્રતિક્રિયા શું આવી તમારે જે બોલવાની છે તમારું આ કામ કરવાની શું ઇફેક્ટ આવી ઇટ મીન્સ આફ્ટરમાથનો ગાઈસ બીજો એક મતલબ થાય છે જ્યારે ઘાસને ખેડૂત એકવાર કાપી નાખે છે જ્યારે તેને રીપ કરી નાખે તેની લડની કરી નાખે છે અને તે જ ઘાસ તે જમીનમાં ફરીવાર થોડું ઘણું ઉગી નીકળે છે નાનું અને તેને જ્યારે એની કાપણી થતી હોય ને ઘાસની તો એને કહેવાય છે આફ્ટરમાથ પણ અહીંયા ઇફેક્ટના સેન્સમાં મતલબ થશે તેની પ્રતિક્રિયા ઇવેન્ચ્યુઆલિટી મતલબ અંતે કે આખરે ઇવેન્ચ્યુઅલી રિફ્લેક્સ કરવું રિફ્લેક્સ મીન્સ ઓલસો ધ પ્રતિક્રિયા repercussion means also પ્રતિક્રિયા શું સામેથી આવી રહ્યું છે શું પ્રતિક્રિયા છે corollary guys corollary means also the result upshot આ ત્રણ એકબીજાના સિનોનિમ્સ છે result upshot and corollary આ કામ કર્યું એનું શું રિઝલ્ટ આવ્યું એની શું ઇફેક્ટ આવી કે શું ઇફેક્ટ આવશે backlash BACKLASS છે ગાઈ તો LASS backlash મતલબ પણ અહીંયા થશે પ્રતિક્રિયા શું પ્રતિક્રિયા મળે છે શું રિસ્પોન્સ મળે છે શું તેની ઇફેક્ટ આવે છે તો ગાઈસ ઇફેક્ટના અહીંયા વર્ડ આપણે જોયા તેમાં રિઝલ્ટ અપશોટ અને કોરોલરી ત્રણનો મતલબ એક છે પરિણામ ત્રણ સિનોનિમ્સ છે કોન્સિક્વન્સ ઇટ મીન્સ ઓલસો ધ પરિણામ આપણ જોઈએ તો એક રીતે એના સિનોનિમ્સ જ છે રિએક્શન કરવું શું રિએક્શન આવ્યું અહીંયા શું ઇફેક્ટ આવી શું રિસ્પોન્સ આવ્યો એન્ડ પ્રોડક્ટ શું આવી मतलब આખું આપણે મહેનત કરી તેની શું અસર થઈ શું પરિણામ આવ્યું ફોલો અપ ઇટ મીન્સ ઓલસો ધ ઇફેક્ટ આફ્ટરમાથ ઇટ મીન્સ પ્રતિક્રિયા બરાબર છે ઇવેન્ચ્યુઅલિટી અંતે આખરે શું ઇફેક્ટ આવી રિફ્લેક્શન ઇટ મીન્સ ઓલસો ધ પ્રતિક્રિયા પ્રત્યાઘાત repercussions it means also પ્રતિક્રિયા પ્રત્યાઘાત corollary result and backlash પ્રતિક્રિયા right guys तो અહીં આપણે ઘણા ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ આપણે જોયા ગાઈસ ઇફ યુ લાઈક ધીસ વિડિયો then subscribe my channel share and